હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આજે આપણે સ્વાધ્યાય 3.3ની શરૂઆત કરીશું, જેમાં આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2ની ગણતરી કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો જે પહેલો દાખલો છે એ તો થિયરિટિકલ દાખલો છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો એની રકમ વાંચીએ. તો એની રકમમાં આપણને શું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. તમને અહીંયા દેખાય છે ABCD, અને આપણને કીધું છે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનું વાક્ય જે છે આપણે પૂરું કરવાનું છે. જેમ કે અહીંયા AD બરાબર આપણે કંઈ પણ લખીએ તો એના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણે સમજવાનું છે. તો મેં અહીંયા પહેલી વાર ઓલરેડી જવાબ લખી દીધા છે, કેમ કે થિયરિટિકલ માહિતી છે એટલે મેં અહીંયા જવાબ લખી દીધા છે. આપણો વિડીયો બહુ લાંબો ના બની જાય અને તમને દરેક કોન્સેપ્ટ સમજણ પડીએ એટલા માટે મેં અહીંયા માહિતી લખેલી છે. જેમ કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય, મેં તમને દરેક માહિતી કીધેલી જ છે. પહેલાં પણ કે સામસામેની બાજુ સમાન હોય, પછી શું હોય, પાસપાસેના ખૂણા પૂરક હોય, સામસામેના ખૂણા સમાન હોય, પછી વિકર્ણો શું કરે છે, પરસ્પર દુભાગે છે. તો આપણે ચારે ચાર કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થઈ જશે. તો પહેલો આપણને આપેલું છે AD. તો AD શું છે, અહીંયા સમાંતર ચતુષ્કોણની એક બાજુ છે, તો એની સામેની બાજુ આપણે બરાબર BC લખી દઈએ તો એ શું થાય, સમાન થાય. તો અહીંયા બરાબરની સામે આપણે BC લખી દીધું, અને આપણે અહીંયા કારણ પણ આપી દીધું છે કે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓનું માપ સમાન હોય છે. પછી આપણને અહીંયા ખૂણો આપેલો છે, ખૂણો DCB. તો અહીંયા ખૂણો DCB, તો જે આ ખૂણો છે તો એના સામેનો ખૂણો કયો થાય, ખૂણો DAB. એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન થાય. તો અહીંયા આપણે એ લખેલું છે કે ખૂણો DAB, અને આપણે કારણ પણ આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. પછી આપણને આપેલો છે અહીંયા OC બરાબર. તો અહીંયા OC શું છે, અહીંયા આ વિકર્ણનો એક ભાગ છે. તો અહીંયા આપણે કીધેલું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં વિકર્ણ શું હોય, પરસ્પર દુભાગે છે. તો જેટલું OC હશે એટલું જ આપણું અહીંયા OA હશે. તો અહીંયા લખેલું જ છે, જો જેટલું OC છે એટલું OA હશે. અને આપણે કારણ પર લખેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પછી આપણને શું કીધું છે કે ખૂણો DAB અને ખૂણો CDA બરાબર શું થાય, તો ક્યાં છે ખૂણો DAB, એટલે કે અહીંયા આપણે આ ખૂણાની વાત થાય છે. અને પછી બીજો ખૂણો છે કે ખૂણો CDA, તો આપણો આ ખૂણા. તો આ બંને ખૂણા શું છે, અહીંયા પાસેના ખૂણા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય, અહીંયા આપણને સરવાળો આપેલો છે, તો બરાબર 180° થાય. તો આપણે ચારે ચાર કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થઈ ગયો કે સામસામેની બાજુ સમાન થાય, સામસામેના ખૂણા સમાન થાય, પાસપાસેના ખૂણા પૂરક હોય, અને વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો અહીંયા ચારે જે આપણે પ્રશ્નો આપેલા હતા એમાં આપણે ચારે સમાંતર બાજુ ચતુષ્કોણના કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થઈ ગયો. તો જો આ રહ્યું ચોથું કે અહીંયા સરવાળો 180° થાય, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાઓ કેવા હોય છે, પૂરક હોય છે, એટલે કે એમનો સરવાળો 180° થાય છે. ઓકે, તો આપણે ચારે કોન્સેપ્ટ પણ આપણે આવડી ગયા, અને આપણો પ્રશ્ન નંબર 1 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 2ની ગણતરી કરીએ. એને આપણે ડિટેલમાં ગણતરી કરવી પડશે, અને આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીને ગણતરી કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણે રકમ વાંચીએ કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં X, Y અને Z મૂલ્ય શોધો. તો અહીંયા જો આપણને આવી 5 આકૃતિ આપેલી છે, એમાં આપણને ખૂણાઓના માપ X, Y અને Z આપણે શોધવાના છે. તો ચલો આપણે શોધીએ. તો સૌપ્રથમ તો આપણો અહીંયા આ જે પહેલી આકૃતિ છે એના માટે આપણે X, Y અને Zનું મૂલ્ય શોધીશું. તો અહીંયા આપણે કેવી રીતે શોધીશું, તો પહેલાં તો અહીંયા આપણે લખીશું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે એમાં સામસામેના ખૂણા કેવા હોય છે, સમાન હોય છે, અને પાસપાસેના ખૂણા પૂરક હોય છે. તો આપણને મોટાભાગના કોન્સેપ્ટ અહીંયા ઉપયોગ થઈ જશે. તો ચલો આપણે પહેલાં તો એ લાઈન અહીંયા લખી દઈએ, તો આપણો મેઇન કોન્સેપ્ટ અહીંયા પૂર્ણ થઈ જાય. તો આપણે અહીંયા લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય, અને પાસપાસેના ખૂણા
પૂરક હોય. ઓકે, તો આ આપણો કોન્સેપ્ટ થઈ ગયો. હવે આપણે પહેલાં 3 કોન્સેપ્ટને યાદ કરીએ. મેં તમને શીખવાડ્યા હતા યુગ્મ કોણ હોય, અનુકોણ હોય કે અંતકોણ હોય. ચલો હું તમને અહીંયા શીખવાડી દઉં છું. આપણે ચલો ઉપર તમને શીખવાડું, અહીંયા જગ્યા છે. તો જો આવી રીતે તમારો ઝેડ આકાર હોય અને જે આપણે અંદરના ખૂણા હોય, આ એક ખૂણો, ચલો આપણે અલગ પેનથી બતાવું છું કે આ એક ખૂણો હોય અને આ ખૂણો હોય. તો આ બંને ખૂણાને શું કહેવાય? અહીંયા આપણે યુગ્મ કોણ કહીએ. શું કહેવાય? યુગ્મ કોણ. અને યુગ્મ કોણ કેવા હોય? હંમેશા સમાન હોય છે. ઝેડ આકાર તમારો કોઈ પણ રીતે હોઈ શકે છે, પણ તમારો ઝેડ આકાર હશે આવી રીતે, તો આ બંને ખૂણા જે અંદરના ખૂણા છે એ કેવા હશે? તમારા સમાન હશે. પછી આપણે અંતકોણ કોને કહેવાય? જેમ કે અહીંયા આ શું છે? અહીંયા પણ જો આ સમાંતર રેખા છે, આ પણ સમાંતર રેખા છે, અને આ એની છેદિકા આપણે બનતા યુગ્મ કોણ કહેવાય. તો અહીંયા જેવી રીતે આપણી આ એક સમાંતર રેખા છે અને આ એક સમાંતર રેખા છે બીજી, અને આ એની છેદિકા છે, અને છેદિકા દ્વારા જે અંદરના ખૂણા હોય આવી રીતે, આને શું કહેવાય? આપણે જે આ અંદરના બે ખૂણા છે એને આપણે શું કહીશું? અંતઃકોણ. અંતઃકોણ. એ બંનેમાં શું હોય? એનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. આ સમાન ના હોય, એનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. આને શું કહેવાય? અંતઃકોણ કહેવાય. પછી જેમ કે આ ખૂણા હોય, આ સાઈડ હું તમને બતાવું છું. આ એક ઉપરનો ખૂણો છે અને આ એક ખૂણો છે. જો એક બહારનો ખૂણો છે અને એક અંદરનો ખૂણો છે, તો આને શું કહેવાય? અહીંયા અનુકોણ કહેવાય. તો અનુકોણ શું હોય? હંમેશા સમાન હોય. તમારા યુગ્મ કોણ સમાન હોય, અનુકોણ સમાન હોય, અને અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય. અંતઃકોણને શું કહેવાય? આપણે પૂરક કોણ પણ કહીએ છીએ. જેમ કે આપણે અહીંયા કહીએ છીએ કે જે પાસેના ખૂણા હોય એ કેવા હોય છે? પૂરક હોય છે. તો તમે અહીંયા જુઓ શું હોય છે? આ સમાંતર રેખા હોય અને આ એની છેદિકા વડે બનતા અંતઃકોણ છે. અંતઃકોણ જ બને છે, એટલે એમનો સરવાળો 180 અંશ થાય છે. ઓકે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આમાં પણ તમને જો ઝેડ આકાર બતાવો કેવી રીતે, તો અહીંયા તમારી આકૃતિ છે. જેમ કે આપણે આને રિમૂવ કરીએ, કે આજે અનુકોણને રિમૂવ કરીએ, ચલો આપણે આને રિમૂવ કરીએ, તો આમાં પણ તમારો ઝેડ આકાર બને છે. જો ચલો હું તમને બતાવું કે છેદિકા વડે બનતો ઝેડ આકાર. ઓકે, આને આપણે રિમૂવ કરીએ અને આ જો આપણો સિમ્પલી ઝેડ આકાર બની ગયો. તો આ બંને જે ખૂણા છે એ કેવા હોય? અહીંયા યુગ્મ કોણ હોય છે અને એમનો એ કેવા હોય છે? સમાન હોય છે. તો ચલો આપણે ફરીથી કોન્સેપ્ટ આપણો લાવી દઈએ. તો ઓકે, પરફેક્ટ. તો આપણો અહીંયા કોન્સેપ્ટ આવી ગયો કે યુગ્મ કોણ સમાન હોય, અનુકોણ સમાન હોય અને અંતઃકોણનો સરવાળો 180 અંશ હોય છે. આ આગળના જે આપણી દરેક આકૃતિ છે એમાં આપણે આ ત્રણેય કોન્સેપ્ટનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરીશું. અને બીજા આપણા બે કોન્સેપ્ટ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે અને પાસેના ખૂણા પૂરક હોય છે. પાસેના ખૂણા પૂરક છે એ જ અહીંયા આપણો અંતઃકોણનો કોન્સેપ્ટ છે. તો મેનલી આપણે અહીંયા 4 જ કોન્સેપ્ટ છે. ઓકે, તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો તો સાવ સિમ્પલ છે કે એમાં જો અહીંયા આપણને 100 અંશ આપેલું છે કે ખૂણો બી છે એ આપણને 100 અંશ આપેલો છે. તો સૌપ્રથમ તો આપણે એક્સનું માપ શોધીશું, પછી વાયનું અને પછી આપણે ઝેડનું. તો એક્સ ક્યાં છે? અહીંયા પાસેનો ખૂણો છે. તો એ બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો આ 100 છે, તો એક્સ આપણો કેટલો થઈ જશે? અહીંયા 80 અંશ થઈ જશે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો આપણે અહીંયા ગણતરીની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે એક્સનું મૂલ્ય શોધીશું. તો અહીંયા જે છે કે અહીં જે આપણું થશે કે ખૂણો બી પ્લસ અહીંયા જે આપણું છે કે એક્સ બરાબર 180 અંશ થશે, કેમ કે પાસેના ખૂણા છે. તો અહીં આપણે કહીશું કે અહીં 100 અંશ પ્લસ એક્સ બરાબર અહીંયા 180 અંશ. અથવા તમે અહીંયા ખૂણો બી પણ કહી શકો છો કે અહીંયા ખૂણો બી, પછી તમે માપ અહીંયા લખી શકો છો. અને અહીંયા આપણે કારણ પણ લખી દઈએ, કારણ કે પાસેના ખૂણા પૂરક હોય છે. ઓકે, તો આ આપણો સિમ્પલી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો જો ખૂણા બીનું માપ આપણને કેટલું આપેલું છે? અહીંયા 100 અંશ આપેલું છે. તો 100 અંશ પ્લસ એક્સ બરાબર 180 અંશ. ઓકે, તો 100ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો એક્સ બરાબર 180 અંશ માઇનસ 100 અંશ. તો 180માંથી 100 જાય તો કેટલા વધે? અહીંયા આપણે 80 અંશ વધશે. તો એક્સનું મૂલ્ય મળ્યું આપણને અહીંયા 80 અંશ. ઓકે, તો આપણે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે એક્સનું મૂલ્ય મળી ગયું. તો અહીંયા આપણે લખી દઈએ કેટલું મૂલ્ય મળ્યું આપણને અહીંયા કે એક્સનું મૂલ્ય મળ્યું. ચાલો આપણે સરખી રીતે પેનથી લખી દઈએ કે અહીંયા આપણને મળ્યું 80 અંશ. હવે આપણને જો સિમ્પલી તમને ખબર છે કે સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. તો આ 100 અંશ છે, તો વાય કેટલો થશે? એ પણ 100 અંશ થશે. અને જો એક્સ 80 અંશ છે તો ઝેડ પણ કેટલું થશે? આપણું 80 અંશ થશે. ચાલો આપણે લખી દઈએ કે અહીં, ચાલો આપણે સિમ્પલી લખી દઈએ
કે અહીં પહેલાં તો આપણે વાયનું શોધીએ તો વાયનું શું થશે કે ખૂણો બી બરાબર વાય, તો આપણે એ લખીશું કે ખૂણો બી બરાબર ખૂણો ડી, તો બી જો 100 અંશનો છે તો ડી છે એ પણ 100 અંશનો થશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં ખૂણો બી બરાબર અહીંયા ખૂણો ડી. આપણે પહેલાં વાયનું મૂલ્ય શોધીએ તો ખૂણો બી આપણને કેટલો આપેલો છે 100 અંશ આપેલો છે અને ખૂણો ડી બરાબર વાય આપેલું છે. તો તમે આને સરખી રીતે પણ લખી શકો છો અહીંયા કે વાય બરાબર 100 અંશ. ઓકે, તો આપણને વાયનું મૂલ્ય મળી ગયું. ઓકે, તો હવે આપણે ઝેડનું મૂલ્ય શોધીએ તો ઝેડમાં શું છે, જો એક્સ બરાબર 80 અંશ છે તો એક્સ અને ઝેડ સરખા થશે કેમ કે સામસામેના ખૂણા છે. આપણે ખૂણો સી અને ખૂણો એ હવે લખવાની જરૂર નથી, આપણે એક્સ અને ઝેડ લખી દઈએ અને આપણે એક્સનું મૂલ્ય અહીંયા શોધી લઈએ. તો ચલો લખીએ અહીંયા, તો અહીંયા આપણે લખીશું કે અહીં જેટલું અહીંયા તમારું ઝેડ છે એટલું જ તમારું અહીંયા એક્સ થશે કેમ કે સામસામેના ખૂણા છે. આને પણ આપણે લખી દઈએ આપણે કે સામસામેના ખૂણા સમાન, સામેના ખૂણા સમાન. ઓકે, તો અહીંયા પણ આપણો કોન્સેપ્ટ થઈ ગયો અને અહીંયા પણ એ જ કોન્સેપ્ટ આવશે કે સામેના ખૂણા સમાન. ઓકે, તો હવે જો એક્સનું મૂલ્ય આપણને ખબર છે 80 અંશ મળ્યું છે તો ઝેડ બરાબર પણ અહીંયા આપણને 80 અંશ જ મળશે. ઓકે, તો આ આપણો સિમ્પલી અહીંયા જવાબ મળી ગયો. તો એક્સનું મૂલ્ય આપણને 80 અંશ મળ્યું, વાયનું 100 અંશ મળ્યું અને ઝેડનું આપણને 80 અંશ મળ્યું. તો જે પહેલો દાખલો હતો એના માટે આપણને દરેક મૂલ્ય અહીંયા મળી ગયા છે. ઓકે, તો આપણી પહેલી આકૃતિ પૂર્ણ થઈ ગઈ. હવે એનો આપણે રફ વર્કને અહીંયા રિમૂવ કરી લઈએ અને આપણી જે બીજી આકૃતિ છે એના માટે અહીંયા આપણે ગણતરી કરીએ. તો હવે આને આપણે બોક્સમાં મૂકીએ અને આની આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ. તો આમાં જો આપણને શું આપેલું છે અહીંયા કે અહીંયા એક્સ છે, અહીંયા વાય છે અને અહીંયા આપણે ઝેડ છે. આનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણે કોનું મૂલ્ય શોધીએ છીએ, આપણે અહીંયા એક્સનું મૂલ્ય શોધીએ છીએ. તો એક્સ શું છે, અહીંયા જો આપણને એક મૂલ્ય આપેલું છે 50 અંશ, તો એના આધારે આપણે દરેક મૂલ્ય શોધવાના છે. તો આ જે 50 અંશ છે એમાં એક્સ શું છે એની પાસેનો ખૂણો છે તો એ બંનેનો સરવાળો 180 અંશ થશે. તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે અહીં 50 અંશ પ્લસ એક્સ બરાબર 180 અંશ. તો ચાલો આપણે કરી લઈએ અહીંયા. તો આપણે બીજી આકૃતિ માટે તો અહીંયા દાખલા નંબર 2 આવશે. ઓકે, તો અહીંયા 50 અંશ પ્લસ એક્સ બરાબર 180 અંશ થાય. તો આપણે કૌંસમાં લખી દઈએ કે પાસેના ખૂણા કેવા હોય, અહીંયા પૂરક હોય છે. પાસેના ખૂણા પૂરક હોય છે. ઓકે, તો આ આપણો સિમ્પલી કોન્સેપ્ટ થઈ ગયો. તો 50ને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબરની, તો માઇનસ થઈ જશે. તો એક્સ બરાબર 180 અંશ માઇનસ 50 અંશ. તો એક્સ બરાબર અહીંયા થશે આપણે 130 અંશ. ઓકે, તો અહીંયા આપણને એક્સનું મૂલ્ય મળી ગયું. હવે આપણે વાય અને ઝેડનું મૂલ્ય શોધવાનું છે. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા જો આ જે એક્સ છે એના સામેનો ખૂણો કયો છે, ચાલો આપણે ઓકે આપણે આકૃતિ પર જઈએ. તો આ જો અહીંયા જે આપણું, ચાલો આને આપણે રિમૂવ કરીએ. તો ઓકે તમને બતાવું છું કે એક્સ છે એના સામેનો ખૂણો વાય છે. આપણને એક્સનું મૂલ્ય 130 અંશ મળ્યું તો વાયનું પણ કેટલું થશે, અહીંયા આપણું 130 અંશ થશે કેમ કે સામસામેના ખૂણા છે તો એ કેવા હોય, સમાન હોય. તો ચાલો આપણે હવે વાયનું લખી દઈએ અહીંયા કે એક્સ બરાબર વાય બરાબર 130 અંશ. તો અહીંયા આપણે લખીશું કે એક્સ અને વાય સરખા થાય. એક્સનું મૂલ્ય 130 અંશ છે તો વાયનું પણ 130 અંશ થશે અને આપણે કૌંસમાં કોન્સેપ્ટ પણ લખી દઈએ કે સામસામેના ખૂણા સમાન. સામેના ખૂણા સમાન. ઓકે, તો આપણો સિમ્પલી કોન્સેપ્ટ થઈ ગયો. આપણને અહીંયા વાયનું મૂલ્ય મળી ગયું, વાય બરાબર 130 અંશ. હવે આપણે ઝેડનું મૂલ્ય શોધીએ. તો ઝેડમાં જો મેં તમને શું શીખવાડ્યું હતું કે અનુકોણોના માપ કેવા થાય, સમાન થાય. તો અહીંયા જો આ જે એક્સ છે, આ એક્સ અને આ ઝેડ શું છે, અહીંયા અનુકોણ છે. કેવી રીતે મેં તમને શીખવાડ્યો હતો કોન્સેપ્ટ કે અહીંયા અનુકોણનો કોન્સેપ્ટ શું હતો કે એક બહારની સાઈડ હોય અને એક અંદરની સાઈડ હોય તો એને શું કહેવાય, અનુકોણ કહેવાય. જો બંને અંદર હોય તો અંતકોણ કહેવાય. તો એમનો સરવાળો 180 અંશ થાય. જો અહીંયા અંદરની સાઈડ હોય તો એક્સ અને જે ખૂણો હોય એનો સરવાળો 180 અંશ થાય. પણ ઝેડ આપણું બહારની સાઈડ છે તો એક્સ અને ઝેડ શું થાય, અહીંયા અનુકોણ છે તો એ બંને કેવા હોય, સરખા હોય. તો આપણે સિમ્પલી લખી દઈએ કે એક્સ 130 અંશ છે તો ઝેડ પણ કેટલું થશે, અહીંયા આપણું 130 અંશ થશે. તો ચલો આપણે લખી દઈએ. મેં તમને દરેક કોન્સેપ્ટ ઉપર શીખવાડી દીધા છે થિયરેટિકલ. તો હવે તમને મેથેમેટિકલ ટોપિક આવડવા જોઈએ. તો અહીંયા એક્સ બરાબર ઝેડ બરાબર
130 અને કયો કોન્સેપ્ટ લાગે છે અહીંયા આપણો અનુકોણ. તો અનુકોણ કેવો હોય સમાન હોય તો આપણે અહીંયા લખી દીધું કે એક્સ અને ઝેડ સમાન છે. ઓકે, તો અહીંયા આપણને સિમ્પલી ઝેડનું પણ મૂલ્ય મળી ગયું. તો આપણને એક્સ પણ 130 મળ્યું, વાય પણ 130 મળ્યું અને ઝેડ પણ અહીંયા આપણને 130 મળ્યું. તો આપણો અહીંયા બીજા નંબરનો દાખલો પણ બીજી આકૃતિના જે આપણે એક્સ વાય ઝેડના મૂલ્ય હતા એ આપણે શોધી લીધા. હવે આપણે ત્રીજી આકૃતિ માટે શોધીએ. તો ચાલો આપણે શોધીએ. આનો આપણે રફ વર્કને અહીંયા સિમ્પલી રિમૂવ કરી દઈએ. તો હવે આપણે નીચે આ છે આ ત્રીજા નંબરની આકૃતિ. તો એના માટે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ. તો એમાં આપણને શું આપેલું છે કે જો સૌપ્રથમ તો શું થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણ શું હોય, કાટખૂણે દુભાગે છે. તો જો અહીંયા આ જે 90 છે આ પણ 90 થાય, આ પણ 90 થાય, આ પણ 90 થાય. તો સૌપ્રથમ જો અહીંયા આપણે એક્સનું મૂલ્ય શોધવું હોય તો એક્સ કેટલું મળશે આપણને અહીંયા 90 મળશે. તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે એક્સ આપણને 90 મળશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં ત્રીજા નંબરનો દાખલો આવશે અહીંયા આપણો દાખલા નંબર 3. ચાલો આપણે ગણતરી કરીએ. જે આકૃતિ 3 હતી અને અહીંયા આપણે કોન્સેપ્ટ પણ લખીએ કે કયો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે છે. તો અહીંયા આપણે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ઓકે, કાટખૂણે દુભાગે છે એટલે કે જ્યાં પણ છેદે ત્યાં કાટખૂણો બનાવે છે. તો અહીંયા એક્સ આપણું ક્યાં છે, જ્યાં પણ બે વિકર્ણો અહીંયા એકબીજાને છેદે છે એ જ ખૂણો અહીંયા આપણો એક્સ છે. તો એ આપણો કેટલો થશે 90 થશે. અને આપણને ઓલરેડી એક ખૂણો અહીંયા 90 આપેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે નીચેનો ખૂણો 90 આપેલો છે. તો આપણને 90 થાય, આપણને 90 થાય, આપણા ચારે ચાર ખૂણા 90 થાય. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે એક્સ બરાબર 90. ઓકે, તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે એક્સ બરાબર આપણું થશે 90. હવે આપણે વાય અને ઝેડનું મૂલ્ય શોધવાનું રહ્યું. તો ચાલો આપણે શોધી દઈએ હવે વાય અને ઝેડનું મૂલ્ય. તો એ આપણને કેવી રીતે મળશે? તો અહીંયા જો આ જે આપણો ઉપરનો ત્રિકોણ છે તમને દેખાય છે, આ ત્રિકોણ. ઓકે, આ ત્રિકોણ છે. હા, તમને ત્રિકોણ તો દેખાય છે. તો જો એક ખૂણો આપણને 30 આપેલો છે, એક્સ આપણને 90 મળી ગયું. તો વાયનું મૂલ્ય મળી જાય. તો આ મળી જાય. તો અહીંયા આપણે કહી શકીએ કે એક્સ પ્લસ વાય બરાબર આ 30. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો અહીંયા આપણે લખીશું કે એક્સ પ્લસ વાય બરાબર વાય પ્લસ 30 બરાબર 180, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણને આપેલા છે. તો ચાલો આપણે અહીંયા લખીએ કે અહીં તો આપણને વાયનું મૂલ્ય મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે ચાલો આપણે જે પેન હતી એ જ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે એક્સ પ્લસ વાય પ્લસ અહીંયા 30. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એ આપણો અહીંયા 180 થશે. અને કૌંસમાં આપણે લખી પણ દઈએ કે ત્રિકોણના ખૂણા. ઓકે, તો આ સિમ્પલી આપણું થઈ ગયું. તો જો એક્સ તો આપણે હમણાં જ શોધ્યું તો એ 90 છે, વાય આપણે શોધવાનું છે અને ત્રીજો ખૂણો આપણને 30 આપેલો તો બરાબર 180. તો 90 અને 30 કેટલા થશે? આપણા 120 થશે. તો 120 પ્લસ વાય બરાબર 180. તો 120ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો વાય બરાબર અહીંયા 180 માઇનસ 120. તો વાય બરાબર આપણું થશે અહીંયા આપણને 60 મળી જશે. ઓકે, તો આ આપણને વાયની કિંમત મળી ગઈ. હવે આપણે ઝેડની કિંમત શોધીએ. તો ચલો શોધીએ આપણે ઝેડની કિંમત. તો આકૃતિમાં જો આ આપણું શું બનશે તમને બતાવો. આ રફ વર્કને આપણે રિમૂવ કર્યું. તો અહીંયા જો તમને ક્યાંય ઝેડ આકાર દેખાય છે? મને તો દેખાય છે, તમને ક્યાંય દેખાય છે? તો અહીંયા જો આ જે છે, ઓકે, આ જો તમને આ ઝેડ આકાર દેખાણો. ઓકે, હા ઝેડ આકાર છે. તો અહીંયા આ જે વાય અને ઝેડ શું છે? બંને ઝેડના અંદરના ખૂણા છે. તો આ બંને શું બનશે? આપણા યુગ્મ કોણ બનશે. શું બનશે? યુગ્મ કોણ બનશે. તો તમને ખબર જ છે કે યુગ્મ કોણના માપ કેવા હોય છે? સમાન હોય છે. તો અહીંયા આપણને વાયનું મૂલ્ય 60 મળી ગયું. તો ઝેડનું પણ કેટલું મળશે? અહીંયા આપણને 60 મળી જશે. તો ચલો આપણે લખી દઈએ કે વાય અને ઝેડ સરખા થશે કેમ કે યુગ્મ કોણ છે. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં વાય બરાબર ઝેડ. તો વાયનું મૂલ્ય 60 છે તો ઝેડ પણ 60 થશે. અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ
કે શું છે અહીંયા આપણા યુગ્મ કોણ છે. ઓકે, તો આ આપણા મૂલ્ય સમાન થઈ જશે. તો આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય આપણને જે ત્રીજી આકૃતિ હતી એમાં પણ મળી ગયા. તો આપણે ધીરે ધીરે દરેક કોન્સેપ્ટનો ઉપયોગ થતો જાય છે અને આપણા કોન્સેપ્ટ ક્લિયર થતા જાય છે અને આપણને જવાબ તો આવડતા જાય છે, પણ આપણા જે કોન્સેપ્ટ છે એ પણ ક્લિયર થતા જાય છે. તમને કદાચ ભૂલી જાઓ કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, સામસામેના ખૂણા સમાન છે, પાસપાસેના ખૂણા સમાન છે, તમારા યુગ્મ કોણ, અનુકોણ અને અંતકોણના કોન્સેપ્ટ પણ તમારા ક્લિયર થઈ જશે. જેમ પણ તમે જેટલા દાખલા વધારે ગણતરી કરશો એટલે તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. તો ચલો આપણે હવે ચોથા નંબરનો દાખલો ગણીએ. તો અહીંયા આપણે ત્રીજા નંબરની આકૃતિનો દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. તો ચલો આપણે રફની રિમૂવ કરીએ અને હવે આપણે આ છે ચોથા નંબરની આકૃતિ, એનો અહીંયા આપણે દાખલો ગણીએ. ઓકે, તો એમાં આપણને શું આપેલું છે? અહીંયા આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધવાના છે. તો અહીંયા જો પહેલાં તો એક્સ શું છે, અહીંયા આ એક્સ છે, વાય છે અને ઝેડ છે. તો અહીંયા આપણે આ જે 80° ખૂણો આપેલો છે એના આધારે આપણે મૂલ્ય શોધવાના છે. તો સૌપ્રથમ તો 80°ની બાજુમાં x અંશ છે, તો આપણે x નું મૂલ્ય શોધીશું. તો એ બંને તો કેવા છે? અહીંયા પૂરક કોણ છે, કેમ કે પાસપાસેના ખૂણા છે, અંતકોણ પણ છે અને પાસપાસેના ખૂણા પણ છે, એટલે કે એમનો સરવાળો 180° થશે. તો આપણે x નું મૂલ્ય ચલો શોધી લઈએ. તો 80° પ્લસ x બરાબર 180° થશે. તો આપણને x નું મૂલ્ય અહીંયા 100° મળી જશે. તો ચલો આપણે લખી દઈએ. આપણે તો સિમ્પલ આપણે ગણતરી કરતા જઈએ. તો અહીં ચોથા નંબરનો દાખલો અહીંયા આપણા માટે, એટલે કે ચોથા નંબરની આકૃતિમાં આપણે x અને y નું મૂલ્ય શોધીએ. તો 80° પ્લસ x બરાબર 180°. તો આ જે 80° છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો x બરાબર 180° માઇનસ 80°. તો x બરાબર શું થશે? અહીંયા આપણું 100° થશે. ઓકે, તો આ આપણને x નું મૂલ્ય મળી ગયું. હવે આપણે y નું મૂલ્ય શોધીએ અને પછી આપણે z નું મૂલ્ય શોધીએ. તો ચલો આપણે શોધીએ. તો અહીંયા જો y શું છે? તો આ જે 80°નો ખૂણો છે એના સામેનો ખૂણો છે. તો એ બંને કેવા થશે? સરખા થશે. તો 80° બરાબર y થશે. તો અહીંયા આપણે લખીશું. ચલો લખી દઈએ આપણે. તો y બરાબર આપણે 80° લખી શકીએ. તો ક્યાં લખી શકીએ? તો અહીં y બરાબર 80°, કેમ કે સામસામેના ખૂણા છે. અને અહીંયા પણ આપણો ઉપર કોન્સેપ્ટ લખવાનો રહી ગયો છે કે પાસેના ખૂણા પૂરક. પાસેના ખૂણા પૂરક હોય છે, એટલે કે એમનો સરવાળો 180° થશે. અને આમાં શું છે? સામેના ખૂણા સમાન. સામેના ખૂણા સમાન. તો આ પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આપણને y નું પણ મૂલ્ય મળી ગયું. હવે આપણે z નું મૂલ્ય શોધીએ. તો ચલો આપણે શોધી લઈએ અહીંયા. તો એ તો સાવ સિમ્પલ છે તમારા માટે. અહીંયા જો z નું મૂલ્ય તમે કેવી રીતે શોધી શકો છો? તો આ જે છે આ 80°નો ખૂણો છે. તો આ z શું છે? અહીંયા આ બંને તમને અંતકોણ દેખાય છે. કેવી રીતે? અનુકોણ, સોરી, આ એક સમાંતર રેખા છે. ચલો આપણે અહીંયા બ્લુ પેનથી તમને બતાવું એટલે કન્ફ્યુઝન ના થાય. આ એક તમારી સમાંતર રેખા છે, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની રેખાઓ સમાંતર હોય છે. આ એની છેદિકા છે અને આ એક અંદરનો ખૂણો છે અને આ એક બહારનો ખૂણો છે. તો 80° અને z શું છે? અહીંયા તમારા એ છે અનુકોણ પણ થાય છે. અને અહીંયા તમે બીજો એક કોન્સેપ્ટ પણ લગાવી શકો છો. કેવી રીતે? ચલો હું તમને બતાવું. જેમ આપણો જે 80°નો ખૂણો અને z આપણા અનુકોણ થયા હતા, એવી જ રીતે અહીંયા આપણા જે y અને z છે એ શું થાય છે? યુગ્મ કોણ થાય છે. ચલો જેમ કે આ જો છો, આ તમને z આકાર દેખાય છે. તો ક્યાં દેખાય છે? તો આ z અને y પણ સરખા થશે. તો આ પણ 80° છે, y પણ 80° છે, તો z પણ કેટલું થશે? 80° થશે. આ બંને શું છે? અહીંયા અનુકોણ છે એટલે સમાન થશે. અને y અને z શું છે? યુગ્મ કોણ છે. તો અહીંયા તમે કોઈ એક કોન્સેપ્ટ લગાવી શકો છો. તમારો જવાબ તો 80° સરખો જ આવશે. તો ચાલો આપણે લખી દઈએ. અહીંયા તમને અહીંયા 10 રીતે તમારા જવાબ આવી શકે છે, પણ તમારો જવાબ સાચો આવવો જોઈએ. તો અહીંયા આપણે અનુકોણવાળો કોન્સેપ્ટ લગાવીએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં, ચલો આપણે યુગ્મકોણવાળો કોન્સેપ્ટ લગાવીએ. તો અહીંયા આપણે લખીએ કે y બરાબર z બરાબર 180°. y બરાબર z બરાબર 180°. તો અહીંયા શું થયું છે? યુગ્મકોણવાળો કોન્સેપ્ટ લાગ્યો છે. ઓકે, તમે અહીંયા અનુકોણ પણ લખી શકો છો કે જે 80°નો ખૂણો હતો એ z સાથે શું બનાવે છે? અનુકોણ બનાવે છે. ઓકે, તો આ પણ આપણને માપ મળી ગયું. x 100° મળ્યું, y 80° મળ્યું અને z પણ આપણને અહીંયા 80° મળ્યું. તો આપણે અહીંયા માત્ર z ને જ હાઇલાઇટ કરીએ. તો હવે આપણે છેલ્લી આકૃતિ બાકી છે, 5મા નંબરની આકૃતિ. તો ચલો આપણે એની ગણતરી કરીએ સિમ્પલી. તો આનો આપણે જે રફ વર્ક હતું એને આપણે સંપૂર્ણ રિમૂવ કરી દઈએ. ઓકે, તો ચલો આની આપણે ગણતરી કરીએ. છેલ્લી આકૃતિ 5મા નંબરની આકૃતિ એના માટે. ઓકે, તો ચલો આપણે સિમ્પલી ગણતરી કરીએ. તો અહીંયા જો આપણે x, y અને z નું મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણને x નું મૂલ્ય નહીં મળે.
તો સૌપ્રથમ આપણને વાયનું મૂલ્ય મળશે, પછી આપણને એક્સનું મૂલ્ય મળશે અને પછી આપણને ઝેડનું મૂલ્ય મળશે. કેમ કે અહીંયા જો આ આપણો એક્સ ખૂણો છે એ અહીંયા કોના સાથે યુગ્મ કોણમાં છે? ઝેડ સાથે યુગ્મ કોણ છે, પણ આપણને ઝેડનું મૂલ્ય પણ ખબર નથી અને બીજો કોઈ કોન્સેપ્ટ અહીંયા લાગતો નથી. તો પહેલાં આ જે 112નો ખૂણો છે એની સામે શું છે? વાય છે. તો એ સામસામેના ખૂણા છે તો એ સમાન થશે. પછી આપણે અહીંયા ત્રિકોણના આધારે એક્સનું મૂલ્ય શોધીશું અને પછી આપણે ઝેડનું મૂલ્ય શોધીશું. તો ચાલો આપણે લખી દઈએ પહેલાં તો કે 112 છે એના સામેનો ખૂણો વાય છે. તો અહીંયા સૌપ્રથમ આપણને એક્સની જગ્યાએ વાયનું મૂલ્ય મળશે. તમે કોઈ પણ પહેલાં લખી શકો છો. તમે ઝેડનું પહેલાં લખો, એક્સનું પહેલાં લખો, વાયનું પહેલાં લખો, તમે કંઈ પણ લખી શકો છો, પણ તમારા ત્રણેય મૂલ્યના જવાબ સાચા હોવા જોઈએ. ઓકે, તો ચાલો આપણે અહીંયા લખીએ કે અહીં વાય બરાબર શું થશે? 112 થશે, કેમ કે સામસામેના ખૂણા છે એટલા માટે. તો અહીંયા આપણી છેલ્લી આકૃતિનો કોન્સેપ્ટ અહીંયા એમાં આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધવાના છે. તો અહીંયા વાય બરાબર 112°. ઓકે, તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો અને આપણે એનું કારણ પણ લખી દઈએ કે શું છે? અહીંયા સામસામેના ખૂણા, સામેના ખૂણા સમાન હોય છે. ઓકે, તો આ સિમ્પલી આપણો કોન્સેપ્ટ લાગુ પડી ગયો. હવે આપણે જો તમને આ જે આકૃતિ છે એમાં જે ઉપરની સાઈડ તમને ત્રિકોણ દેખાય છે, ચલો હું તમને બતાવું અહીંયા બ્લુ પેનથી. તો ઓકે, આ રહ્યો જો તો તમને ત્રિકોણ બતાવો. ઓકે, આ તમારો એક ત્રિકોણ છે, હા તો ત્રિકોણ છે. ચલો આપણે એને સરખી રીતે લખી દઈએ કે આ આપણો અહીંયા એક ત્રિકોણ છે. હવે એમાં જો તમને એક ખૂણો 40° આપેલો છે, વાયનું મૂલ્ય આપણને હમણાં મળ્યું, તો સિમ્પલી આપણને અહીંયા જે એક્સ છે એનું મૂલ્ય મળી જાય. તો આ મળી જાય તો ચલો આપણે શોધી લઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? અહીંયા 180° થાય. તો અહીંયા આપણે 40°, 112°, તો સિમ્પલી આપણને એક્સનું મૂલ્ય મળી જશે. તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે અહીં જે આપણને આપેલું છે કે એક્સ પ્લસ વાય પ્લસ 40 બરાબર 180°. તો ચાલો આપણે લખીએ અહીંયા કે અહીં એક્સ પ્લસ વાય પ્લસ 40 બરાબર અહીંયા 180°. અને અહીંયા આપણે કૌંસમાં કારણ લખી દઈએ કે આ શું છે? અહીંયા ત્રિકોણના ખૂણા છે એટલે એમનો સરવાળો શું થાય? 180° થાય. ઓકે, તો આ સિમ્પલી આપણે કારણ પણ લખી દીધું. તો અહીંયા જો આપણને વાયનું મૂલ્ય 112° મળ્યું છે તો એ આપણે લખી દઈએ અહીંયા. તો આપણને એક્સનું મૂલ્ય મળી જશે એક્સ પ્લસ વાયની જગ્યાએ 112° પ્લસ અહીંયા 40° બરાબર અહીંયા 180°. ઓકે, તો આ જો 112 અને 40 કેટલા થશે? અહીંયા આપણે 152 થશે. તો એક્સ પ્લસ અહીંયા 152° બરાબર અહીંયા 180°. તો જો 152 આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે. તો એક્સ બરાબર 180° માઇનસ 152°. ઓકે, તો એક્સ બરાબર 180માંથી 152 જાય તો 28° વધશે. તો અહીંયા આપણને એક્સનું મૂલ્ય મળી ગયું. કેટલું મળ્યું? અહીંયા આપણને 28° મળ્યું. તો હવે એના આધારે આપણને ઝેડનું મૂલ્ય પણ મળી જશે. કેવી રીતે? ચલો હું તમને બતાવું. તો આ જે છે, ચલો આ જે રફર કરતું એને આપણે રિમૂવ કરીએ. તો એક્સ અને ઝેડ શું છે? અહીંયા તમને દેખાય છે યુગ્મ કોણ છે. તો ક્યાં દેખાય છે? જો આ એક સમાંતર રેખા છે ઉપરવાળી, આ નીચેવાળી એક સમાંતર રેખા છે. સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. અને આ એની એક છેદિકા છે. તો આ જો ઝેડ આકાર બન્યો અને જે અંદરના ખૂણા છે એક્સ અને ઝેડ શું છે? અહીંયા યુગ્મ કોણ છે. તો એક્સનું મૂલ્ય આપણને 28° મળ્યું. તો ઝેડ પણ કેટલું થશે? અહીંયા આપણું 28° થશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે એક્સ બરાબર ઝેડ બરાબર 28° અને આપણો કોન્સેપ્ટ કયો લાગુ પડ્યો? યુગ્મ કોણ. તો અહીંયા આપણે લખીશું કે એક્સ બરાબર ઝેડ બરાબર 28°. આપણને કયો કોન્સેપ્ટ લાગુ પડ્યો? અહીંયા યુગ્મ કોણ. તો અહીંયા આપણે લખીશું કે યુગ્મ કોણ. તો ચાલો આપણે લખી દઈએ યુગ્મ કોણ. ઓકે, તો અહીંયા આપણને ત્રણે મૂલ્ય મળી ગયા એક્સ વાય અને ઝેડના. તો ચાલો આપણે માત્ર ઝેડને જ હાઇલાઇટ કરી લઈએ. ઓકે, તો એક્સ વાય અને ઝેડના મૂલ્ય મળી ગયા. 5 આકૃતિ આપી લીધી, એમાં આપણે એક્સ વાય ઝેડના મૂલ્ય શોધી લીધા. તો સિમ્પલી અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે આગળના લેક્ચરથી દાખલા નંબર 3ની ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.